વાવથરા જિલ્લાના સરહદી ગામડાઓમાં કુદરતનો કહેર, ભારે પવન અને વરસાદથી નુકસાનથી. વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન, ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા અનેક ગામોમાં નુકસાન સર્જાયું છે. તોફાની પવનના કારણે મકાનોના પતરા અને છાપરા ઉડી ગયા હતા, જ્યારે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. વીજ લાઇનોને નુકસાન પહોંચતા કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન પહોંચ્યાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની શક્યતા પણ ઊભી થઈ છે. સરહદી વિસ્તારોના અનેક ગામોમાં વરસાદી ઝાપટા અને પવનના કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પવન એટલો પ્રચંડ હતો કે અનેક સ્થળોએ મોટા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કેટલાક રસ્તાઓ પર અવરજવર પણ પ્રભાવિત બની હતી. કેટલાક વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ, ખેતી સંબંધિત સાધનો તેમજ અન્ય મિલકતોને પણ નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે. ગ્રામજનો દ્વારા નુકસાનગ્રસ્ત પરિવારોને યોગ્ય સહાય અને વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અહેવાલ નરેશભાઈ ઠાકોર, વાર્તા ન્યૂઝ.